કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ધર્મેન્દ્ર સિંહ વાઘેલા આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડિયો લેક્ચરમાં પાયથાગોરસ પ્રમેયનો પ્રતીક શીખવાના છીએ. તો આ પ્રમેય શીખીએ એ પહેલાં આ પ્રમેયમાં જે માહિતી આપણને પ્રમેયને સાબિત કરવામાં અને સમજવામાં મદદ કરે તેવી છે એ માહિતીને પહેલાં સમજી લઈશું અને પછી આપણે પ્રમેયને આગળ શીખીશું, સમજીશું. તો આ વિડીયોને શરૂ કર્યો એ પહેલાં જો વિદ્યાર્થી મિત્રો આપ અમારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાજુમાં આપેલી બેલ આઇકોનને હિટ કરો કે જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળી રહે. તથા આ પ્રમેયની જે શ્રેણી છે બરાબર, કે જે પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓને ખૂબ જ અગત્યની છે, તો એવા જરૂરિયાતમંદ પૂરક પરીક્ષાના જે વિદ્યાર્થીઓ છે એમના સુધી અમારો આ જે વિડીયો છે એને શેર કરો કે જેથી એ લોકો જોવે અને પ્રમેય સમજીને સરસ રીતે તૈયાર કરી શકે. તથા આપને અમારા વિડીયો જો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો શરૂ કરું આજનો વિડીયો. તો પાયથાગોરસ પ્રમેયનો પ્રતીક એ પ્રમેય સમજવા માટે સૌથી પહેલાં આપણે જરૂર પડશે બા એકરૂપતાની શરત. બરાબર, હવે આ એકરૂપતાની શરત શું કહે છે કે જો એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની ત્રણ બાજુઓને સમાન હોય તો તે બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો કહેવાય. બરાબર, આ આપણી બા એકરૂપતાની શરત છે. હવે કહેવા શું માંગે છે તો જોઈ લઈએ એકવાર ફરીવાર કે જો એક ત્રિકોણની ત્રણ બાજુઓ, બરાબર, ધારો કે હું લઈ લઉં અહીંયા ત્રિકોણ ABC અને અહીંયા પણ મેં ત્રિકોણ લઈ લીધો ABC. બરાબર, જરા આપણે પ્રમેયની અંદર આપણને મદદ મળે એ રીતનો જ પ્રમેય લઈએ. પ્રમેયની અંદર મદદ મળે એવી જ આકૃતિ લઈએ. ધારો કે અહીંયા પૂછું ABC, B આગળ કાટખૂણો, PQR, Q આગળ કાટખૂણો. હવે એમ કહું કે AB ની કિંમત 3 છે તો PQ ની કિંમત 3, BC ની કિંમત 4 છે તો BC ની કિંમત 4, QR ની કિંમત 4, AC ની કિંમત 5 તો PR ની કિંમત 5. તો જો આ રીતે હોય એનો મતલબ શું થઈ ગયો કે AB બરાબર PQ, BC બરાબર QR અને AC બરાબર PR. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR થાય. બરાબર, આ થાય. હવે પાછું તમને એમ થશે કે આની અંદર આપણે સંગત સમજવાનું છે ખાસ. બરાબર, સંગત સમજવાનો એનો મતલબ કે જો હું AB અને BC લઉં, બરાબર, તો આ બંનેમાં બે વખત કોણ છે તો કે અહીંયા પણ B છે, અહીંયા પણ B છે, અહીંયા પણ B છે. તો એ પ્રમાણે અહીંયા જુઓ અહીંયા બે વખત કોણ છે Q, PQ માં પણ Q છે, QR માં પણ Q છે. તો એનો મતલબ એ થયો કે B સંગત Q, એટલે B નો સંબંધ Q સાથે. તો હવે જો B નો સંબંધ Q સાથે આવે તો A નો સંબંધ કોની સાથે આવે P સાથે. બરાબર, અને જો B નો સંબંધ Q સાથે આવે તો C નો સંબંધ કોની સાથે આવે R સાથે. બરાબર, તો AB તો PQ, BC તો QR અને AC તો PR. તો આ રીતે આપણને બા એકરૂપતાની શરત આ પ્રમેય મદદ કરશે. તથા સાથે સાથે અહીંયા તમને એક CPCT, બરાબર, જેને કહે છે corresponding parts of congruent triangles. ગુજરાતીમાં કહીએ તો
એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો, બરાબર. સિમ્પ્લિસિટીને ગુજરાતીમાં કહેવાય એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. ફરી એકવાર કહી દઉં, કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયંગલ્સ. ગુજરાતીમાં કહેવાય એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. તો આ જે માહિતી જે છે, બરાબર, એ આપણને કહેવા શું માંગે છે? તો જે આપણે અહીંયા કહી દીધું કે હવે જ્યારે એકરૂપ ત્રિકોણની વાત કરીશું તો એમાં બે વસ્તુ આવશે, ખૂણા આવશે અને બાજુ આવશે, બરાબર. તો જ્યારે આપણે ખૂણાની વાત કરીએ તો એનો મતલબ એ થઈ ગયો કે ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R, એટલે કે ખૂણા સમાન. અને બાજુ તો AB બરાબર PQ, બરાબર, BC બરાબર QR અને AC બરાબર PR. તો આ એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો થયા, બરાબર, એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો થયા. તો આ બે માહિતી આપણને આ પાયથાગોરસ પ્રમેયનો જે પ્રતીક છે એ સાબિત કરવામાં, સમજવામાં મદદ કરે એવી હતી. તો એ આપણે સમજી લીધી. ચલો હવે આપણે જઈએ મૂળ પ્રમેય ઉપર. તો પ્રમેય તમને આ રીતે પૂછી શકે છે, પાયથાગોરસ પ્રમેયનું પ્રતીક લખો અને સાબિત કરો, બરાબર. જો આ રીતે પૂછાય તો સૌપ્રથમ તમારે એનું જે વિધાન છે એ વિધાન લખવું પડે, બરાબર. પાયથાગોરસ પ્રમેયનું પ્રતીક લખો અને સાબિત કરો. તો સૌપ્રથમ તમારે એનું વિધાન લખવું પડે. તો વિધાન લખીએ કે ત્રિકોણમાં જો એક બાજુનો વર્ગ એ ત્રિકોણની બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય તો પહેલી બાજુનો સામેનો ખૂણો કાટખૂણો હોય, બરાબર. તો આ તમારું જે પ્રતીક પ્રમેયનું જે વિધાન લખવાનું હતું એ વિધાન લખી ગયું. હવે આપણે સાબિત કરવાનું છે. તો સાબિત કરવા માટે આપણે સૌપ્રથમ લખીશું પક્ષ. તો આની અંદર આપણે જે માહિતી આપણને આપી હશે એ પક્ષમાં લખીશું અને જે સાબિત કરવાનું છે એ શબ્દમાં લખીશું, બરાબર. તો કઈ માહિતી આપેલી છે કે ત્રિકોણમાં એક બાજુનો વર્ગ એ ત્રિકોણની બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર છે. આટલી માહિતી આપેલી છે. તો અહીંયા એ ત્રિકોણ લઈ લઈએ ABC. તો ત્રિકોણ ABC માં એક બાજુનો વર્ગ તો આપણે કહીશું AC નો વર્ગ બરાબર બાકીની બે બાજુ તો AB² + BC², બરાબર. ચલો તો હવે એના માટે આકૃતિ દોરી લઈએ. અને આકૃતિમાં આપણે ધ્યાન રાખીશું કે આપણે બે આકૃતિ દોરવાની છે. બરાબર. A B C P Q R. જેમાં આપણે Q આગળ કાટખૂણો લઈશું અને B આગળ કાટખૂણો બતાવીશું, બરાબર. તો પક્ષ
કે ત્રિકોણ ABC માં આવું આપેલું છે કે AC² બરાબર AB² + BC². બરાબર. ચલો સાધ્ય. તો સાધ્યમાં આપણે શું બતાવવું છે? તો કે ખૂણો B કાટખૂણો છે એવું આપણે બતાવવું છે. ચલો સાબિતીમાં જે આપણે સૌપ્રથમ ત્રિકોણ PQR રચ્યો એ લખો. તો ત્રિકોણ PQR રચ્યો કે જેમાં ખૂણો Q કાટખૂણો હોય તથા હવે ધ્યાન રાખજો, હવે આપણે જેટલું માપ PQ નું લઈશું એટલું માપ AB નું લઈશું અને જેટલું માપ AB નું લઈશું એટલું માપ PQ નું લઈશું. બરાબર. તથા PQ બરાબર AB અને QR બરાબર BC થાય. બરાબર. તો આ પ્રમાણે આપણે કર્યું. ઓકે. હવે ત્રિકોણ PQR માં બરાબર, કારણ કે હવે આપણે પાયથાગોરસ પ્રમેય શીખી ગયા છે તો પાયથાગોરસ પ્રમેય લગાડીએ. તો પાયથાગોરસ પ્રમેય મુજબ શું લખાશે? તો કે પાયથાગોરસનો પ્રમેય આપણને ખબર છે કાટખૂણો Q છે તો આપણને Q કર્ણ મળે, Q કાટખૂણો મળે અને PR કર્ણ મળે. બરાબર. તો પાયથાગોરસ પ્રમેય મુજબ તો PR² બરાબર PQ² પ્લસ QR². પરંતુ આપણને ખબર છે કે PQ બરાબર AB છે તો આપણે શું કરીશું? PQ ની જગ્યાએ શું નાખીશું? AB અને QR ની જગ્યાએ શું નાખીશું? BC. તો AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર. હવે તમે સમજી શકો છો કે PR² બરાબર PQ² વત્તા QR². આ મેં શાના આધારે લખ્યું? તો ખૂણો Q કેવો હતો? કાટખૂણો હતો. ખૂણો Q કેવો છે? કાટખૂણો. અને ખૂણો Q કાટખૂણો છે તો ત્રિકોણ PQR કેવો થઈ જાય? કાટકોણ ત્રિકોણ થઈ જાય. બરાબર. ખૂણો Q કાટખૂણો છે તો ત્રિકોણ PQR કાટકોણ ત્રિકોણ છે. બરાબર. તો PR² બરાબર PQ² વત્તા QR². ખૂણો Q કાટખૂણો છે અને કાટખૂણો છે એટલે ત્રિકોણ PQR કાટકોણ ત્રિકોણ છે અને કાટકોણ ત્રિકોણ છે તો આપણે પાયથાગોરસનો નિયમ લાગુ પાડી શકીએ. તો પાયથાગોરસનો નિયમ લાગુ પાડ્યો. PR² કારણ કે Q કાટખૂણો એટલે PR કોણ થાય? એટલે PR² બરાબર PQ² વત્તા QR². ઓકે. પછી આપણે શું કર્યું? PQ ની જગ્યાએ AB નાખ્યા તો AB², QR ની જગ્યાએ BC નાખ્યા તો BC². ઓકે. હવે આપણને ખબર છે, ધ્યાન રાખજો, હવે અગત્યનું સ્ટેપ આવ્યું છે કે PR² બરાબર શું જવાબ આવ્યો? PR² બરાબર શું જવાબ આવ્યો? AB² તો BC². બરાબર. પણ આપણને પક્ષમાં પણ ખબર છે. બરાબર. આપણે આને આપી દઈએ નંબર 1 અને આપણને પક્ષની અંદર પણ ખબર છે કે AC² બરાબર AB² વત્તા BC². પરિણામ નંબર 2. હવે આપણે પરિણામ 1 અને 2 પર નજર નાખીએ છીએ તો શું જોવા મળે છે? તો આપણને એ જોવા મળે છે કે પરિણામ 1 અને 2 ની જમણી બાજુ સરખી છે. પરિણામ 1 ની પણ જમણી બાજુ AB² વત્તા BC², પરિણામ 2 ની પણ જમણી બાજુ AB² વત્તા BC². તો આ બંને જમણી બાજુ સરખી તો નિયમ મુજબ ડાબી બાજુ પણ સરખી થાય. તો પરિણામ 1 અને 2 પરથી શું થશે? તો કે PR² બરાબર AC². બરાબર. હવે બંને બાજુ વર્ગ છે તો વર્ગ કેન્સલ કરીએ તો એનો મતલબ કે આપણને PR બરાબર AC મળ્યા. બરાબર. PR બરાબર AC મળ્યા. અને આપણે નંબર 3 આપી રાખીએ, જરૂર પડશે તો ઉપયોગ કરીશું. ઓકે.
એટલે PR બરાબર AC આવી ગયું. હવે આપણે બે ત્રિકોણ વચ્ચે જે આપણે પ્રમેયની શરૂઆત કરતા પહેલા આપણે બે સમજી શીખ્યા હતા બાબા એકરૂપતાની શરત. તો હવે એ લગાડીએ. તો એના માટે સૌપ્રથમ આપણે જે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR છે એ બંને ત્રિકોણની અંદર આપણે જેની જે ત્રણ બાજુ છે એ ત્રણેય બાજુઓને આપણે એકરૂપ બતાવી દઈએ અને એકરૂપ બતાવી દઈશું તો આ બંને ત્રિકોણ કેવા થઈ જશે? એકરૂપ થઈ જશે. બરાબર? તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં બરાબર. ઓકે, સાથે સાથે તમને આ પણ બતાવી કહી દઉં કે PR બરાબર AC આવી ગયા એનો મતલબ થઈ ગયો. બરાબર, સમજી લો કે હું એમ કહું કે AB 3 છે તો PQ કેટલા થશે? 3. BC કેટલા? 4. તો QR કેટલા? 4. હવે આપણને ખબર છે આ 3 હોય 4 હોય તો કેટલા થાય? 5 જ થાય. તો આ 5 જ થાય. બરાબર. ઓકે, સારું. તો જરા તો હવે આપણે લખીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં તો AB બરાબર PQ આપણને ખબર જ છે આ રહ્યું બરાબર. PQ બરાબર AB તો AB બરાબર PQ. એ રીતે BC બરાબર QR બરાબર અને AC બરાબર PR. તો આ બંને માહિતી આપણને દોરેલ માહિતી પરથી મળે છે. દોરેલ માહિતી પરથી બરાબર. અને આપણે AC બરાબર PR એ 3 માં સાબિત કર્યું. આ જે છે એ 3 માં સાબિત કર્યું. બરાબર. ઓકે, તો AB બરાબર PQ, BC બરાબર QR અને AC બરાબર PR. તો આપણે જોઈ શકીએ છીએ કે બે ત્રિકોણ છે બરાબર. તો એ બે ત્રિકોણમાં એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન મળે છે, એકરૂપ મળે છે. તો બાબા શરત એવું કહે છે, બાજુ 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 શરત એવું કહે છે કે જો એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની ત્રણ બાજુઓને સમાન મળે, એકરૂપ મળે તો એ બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ ત્રિકોણ થાય. તો આપણે આના આધારે શું કહી શકીએ? આના આધારે આપણે શું કહી શકીએ કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR કઈ શરતના આધારે? એટલે બા શરત મુજબ. બરાબર. ઓકે, હવે આ બંને ત્રિકોણ આપણને કેવા મળી ગયા? એકરૂપ ત્રિકોણ મળી ગયા. ઓકે, હવે જ્યારે બે ત્રિકોણ એકરૂપ મળી ગયા તો આની અંદર આપણે જેમ કહેવાય કે CPCD જેની પણ આપણે આગળ વાત કરી ચૂક્યા છે. CPCD એટલે કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ, એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. તેના આધારે આપણે કહીએ તો હવે આપણે બતાવવાનું છે શું? આપણને ખબર છે કે ખૂણો B કાટખૂણો છે બતાવવાનું છે. બરાબર, મતલબ કે આપણે ખૂણાની શરતમાં જવું પડશે. તો આપણે એવી રીતે જોવા જઈએ તો ખૂણો A બરાબર ખૂણો P. બરાબર. ઓકે, પછી ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R. પણ આપણે જોઈ શકીએ છીએ કે આપણને ખૂણા B ની જરૂર છે. તો ખૂણો B અને ખૂણો Q આપણે બે ત્રિકોણ એકરૂપ આવ્યા તો એના આધારે આપણે શું લખી શકીએ? તો કે ખૂણો B બરાબર ખૂણો Q. ક્યાંથી? તો કે CPCD અને CPCD એટલે બરાબર CPCD એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. બરાબર. ઓકે, હવે ખૂણો B બરાબર ખૂણો Q. પણ આપણને પહેલેથી જ ખબર છે કે ખૂણો Q એ કાટખૂણો છે. તો ખૂણા Q નું માપ કેટલું થશે? 90 અને ખૂણા Q નું માપ 90 થશે. અહીંયા આપણે મૂકીએ તો ખૂણો B પણ આપણે કેટલો મળે? 90. મતલબ કે ખૂણો B કાટકોણ છે. તો અહીંયા તમારો પ્રમેય પતી ગયો. બરાબર. તો
તો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે પ્રમેય એકદમ સહેલો છે। ખાલી તમારે એને એક ગણિતના દાખલાની જેમ સાબિત કરવાનો છે, બરાબર। 1 બાય 1 સ્ટેપ્સ ઉતારવાના છે અને સ્ટેપ્સ ઉતાર્યા તમે ઉતારતા જાઓ તો પ્રમેય ક્યાં પતી જશે તમને ખબર પણ નહીં પડે। તો સ્ટેપ્સ કયા યાદ રાખવાના છે? તો કે પહેલા પક્ષની અંદર તો કે ત્રિકોણ ABC માં AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર તો BC સ્ક્વેર, પછી સાધ્ય તો કે ખૂણો B કાટખૂણે જેવો આપણે બતાવવું છે। સાબિતીની અંદર આપણે ત્રિકોણ PQR દોરવાનો છે। ત્રિકોણ PQR ની અંદર Q ખૂણો કાટખૂણો લેવાનો છે અને સાથે સાથે AB બરાબર PQ અને BC બરાબર QR એ આપણે લેવાના છે। પછી પાયથાગોરસ નિયમ લાગુ પાડવાનો છે। પાયથાગોરસ નિયમ લાગુ પાડીને આપણે AC સ્ક્વેર બરાબર PR સ્ક્વેર એટલે કે AC બરાબર PR લાવવાના છે। એ લાવ્યા પછી બે ત્રિકોણો વચ્ચે બાબાવા શરત લાગુ પાડીને એ બંને ત્રિકોણોને આપણે એકરૂપ બતાવવાના છે અને એકરૂપ બતાવ્યા પછી આપણે સિમ્પ્લિસિટી એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગોની શરત લાગુ પાડીએ તો ખૂણો Q 90 તો ખૂણો B પણ આપણને 90 મળી જશે એટલે કે ખૂણો B કાટકોણ છે। તો તમને પ્રમેય આ રીતે પૂછી શકે છે। હવે બીજી રીતે પણ તમને પ્રમેય પૂછે છે તો જેની આપણે વાત કરી લઈએ। ચલો હવે રીત નંબર 2 કે આ રીતે પણ પૂછી શકે છે અથવા રીત નંબર 2 કરતા આપણે અથવા લખીએ તો થોડું ચલો તો ત્રિકોણ ABC માં AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર હોય તો સાબિત કરો કે ખૂણો B કાટકોણ છે। તો તમને પ્રમેય આ રીતે પણ પૂછી શકે છે, બરાબર। આનો ઉપયોગ કરીને આપણે ખૂણો B કાટખૂણો લાવવાનો છે તો તમને પ્રમેય આ રીતે પણ પૂછી શકે છે, બરાબર। સેમ ટુ સેમ વસ્તુ કે પછી હવે આપેલું છે તો તમારે વિધાન લખવાની જરૂર નથી। પક્ષ લખો તો પક્ષમાં તો આ વસ્તુ આવી જશે અને સાધ્ય લખો તો સાધ્યમાં ખૂણો B કાટકોણ છે આવી જશે। પછી સાબિતી, બરાબર। બે આકૃતિ દોરવાની સેમ ટુ સેમ પ્રમેય લખવાનો સાબિતીથી લઈને, બરાબર, છેલ્લે સુધી। તમને આ પ્રમેય આ રીતે બી પૂછી શકે છે અથવા તમને પ્રમેય આ રીતે પણ પૂછી શકે છે। ત્રીજી રીત અથવા કે વિધાન આપી દે કે ત્રિકોણમાં જો એક બાજુનો વર્ગ એ ત્રિકોણની બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલોની જગ્યાએ તમે બરાબર લખો તો પણ ચાલે, બરાબર હોય તો પહેલી બાજુનો સામેનો ખૂણો કાટકોણ હોય તો આ રીતે તમને વિધાન આપી દે। તમને વિધાન આપી દે તો પછી આપણે પક્ષ બનાવવું પડે, સાધ્ય બનાવવું પડે, બે આકૃતિ દોરવાની અને પછી સાબિતી, બરાબર। તો આપણે આના પરથી પક્ષ શું લખી શકીએ? એક બાજુનો વર્ગ એટલે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર, બરાબર। અને સાધ્યમાં શું લખીશું? તો કે પહેલી બાજુનો સામેનો ખૂણો એટલે AC નો સામેનો ખૂણો, બરાબર। AC આપણે એક બાજુ છે એ જ આપણી પહેલી બાજુ છે એનો સામેનો ખૂણો એટલે કે ખૂણો B, બરાબર। અહીં તમે જોઈ શકો છો કે AC નો સામેનો ખૂણો એટલે કે B, બરાબર। આ AC ને આપણે શું કહીશું? એક બાજુ અથવા પહેલી બાજુ, બરાબર। તો એનો સામેનો ખૂણો એટલે કે ખૂણો B કાટકોણ છે તો સાધ્યમાં લખીશું ખૂણો B
કાટકોણ છે એવું આપણે સાબિત કરવું છે, બરાબર. પછી સાબિતી, આકૃતિ, સાબિતી દાખલાની જેમ કરી નાખો એટલે તમારો પ્રમેય પતી જશે. તો વિદ્યાર્થી મિત્રો, પાયથાગોરસ પ્રતિપ્રમેય પણ અગત્યનો પ્રમેય છે, મોસ્ટ એમ્પી પ્રમેય છે. તો આપ આ પ્રમેયને સારી રીતે સમજીને યાદ કરી લો કે જેથી આપ પરીક્ષામાં જઈને સારી રીતે લખી શકો અને એને પૂરા 4 માર્ક મેળવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપને જો અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો એને મહત્તમ લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.